આહા આમ તો જો ભોજિયા ડુંગરની ઢાર કેવી રદિયામણી દેખાય, કેવી રૂડી અને રદિયામણી દેખાય છે, પરંતુ ધણીબા પરંતુ કઈને શા માટે અટકી ગયા? પરંતુ કઈ એ માટે જ હું અટકી, કારણ કે અહીંયા જેસલભાનું બારવટું હાલે છે. ધણીબા જ્યાં સુધી ચતુરસિંહ તમારી હારે છે ત્યાં સુધી તમારે બીક રાખવાની જરૂર નથી. આવો બેન આગળ આપો, હાલો. અરે આજે ભૂતિયા લુગડી ધારમાં મને કોઈ મજૂરી મેનાનો ટોકાર સંભળાય. જઈને તપાસ કરું કે મ્યાનો ક્યાંનો છે. એ જુવાન મ્યાનો ક્યાંનો છે? આ મ્યાનો સિંધનો. મ્યાનો સિંધનો? હા. તો પછી મ્યાનામાં કોણ બેઠું છે? મ્યાનાની અંદર સિંધના સિંધના પૂરી દાનીબા છે. કોણ? સિંધના રાજકુમારી દાનીબા. અને મ્યાનાનો ખેવાડ કોણ? ચતુરસિંહ. અરે ચતુરસિંહ, આ મ્યાનાની માંગણી કરું છું. મ્યાનાની માંગણી કરનાર તું કોણ? અરે કાચની ધરતીનો કાળો નાગ, જેસલ જાણેલો બહાદુર બારવટીયો. અરે જેસલ હોય કે ગમે તે, મારા રસ્તામાંથી હટી જા, નહીતર મોતનો મહેમાન બની જાય. ચતુરસિંહ તું કોની સામે વાત કરે? અરે હા હા જેસલ આરે. અરે તો પછી આવ, સિદ્ધને કચ્છના પાણી બાપી. તો આવ જેસલ. વછલી દાની, હવે તો તારા શીશના વાળ આ જેસલના ગળામાં ના, તેથી મારા હૃદયને શાંતિ થાય. અરે મારા શીશના વાળ તમારા હૃદયમાંથી નાખવા કરતા આ ડુંગરની અંદર ઘણા કારુતરા સાપ છે, તે પકડીને તમારા ગળામાં નાખો, તેથી તમને શાંતિ થાય. વછલી દાની, આ જેસલ જાડેજાની માંગણી મંજૂર છે કે નહીં? આર્યા સુમારિયા, હઠલી દાનીને અંજારની જૂનમાં કેદ કરો અને વણિક કન્યાને હાજર કરો. બોલાવો વણિક કન્યાને, બોલાવો. આ વીજળી હા જલ્દી મને કહે કે ગરીબ વણિકના ઘરમાં રહેવા ચાહે કે જેસલ જાડેજાની સાથમાં જવાબ? જાડેજા નમાલા વણિકના ઘરમાં રહીને હું શું કરું? હું તો કોઈ તમ જેવા બહાદુર બારવટિયાને વરવા માંગુ છું. અરે થાબાસ, થાબાસ વીજળી, થાબાસ. કાકે ચોમાસાની વીજળી માત્ર 4 જ મહિના ચમકે. આ તો જેસલ જાડેજાની વીજળી છે, ઈ 12 મહિના ચમકે છે. અરે તો ચમકાવ તારી વીજળીને ચમકાવ. ઓ તમે છો જસોદાના જાયા, હે મને લાગો રૂપાડા, હે તમે કામ છો છોગાડા. જેસલના પાત્રમાં 100 રૂપિયાની મોજ ના આવે છે. કોઈને મોજ આવે તો ઊંચો હાથ કહીને બોલાવી લેજો. સવાસ સાંભળી જાઓ,
જેસલના પાત્રમાં મુનાભાઈ, વીજળીના પાત્રમાં મયુરભાઈ, આ જોડીને અહેરીવાળા મહેશભાઈ સખિયા એમના તરફથી 100 રૂપિયા બક્ષીસ, તેમજ ખીરસરા વાળા અનિલભાઈ ઉર્ફે ખેરાભાઈ એમના તરફથી 100 રૂપિયા બક્ષીસ. ભાઈ ભાઈ અમારે નાના પાંચ દેવડાના સરપંચ એમના તરફથી મુનાભાઈ ને 101 રૂપિયા આપે છે. પછી અમારે બેરાજાના સરપંચ ઉર્ફે મંગળરાજ એમના તરફથી 101 રૂપિયા આપે છે. શાબાશ મંગળરાજ. અશોકભાઈ બિલ્ડર મોરબી 20 ની નોટું કડકા કડકી નોકું 1000 ની ઉડાડે છે. શાબાશ. 1000 2000 રૂપિયાની ખોર કરે છે. શાબાશ 2000. સાંભળી જાઓ. રાજુભાઈ રિક્ષાવાળા એમના તરફથી જેસલના પાત્રમાં મુનાભાઈ ને 100 રૂપિયા બક્ષીસ. અશોકભાઈ બિલ્ડર જીવાપર હાલમાં મોરબી 2000 રૂપિયાની ખોર કરે છે. ભાઈ લાગો રૂપાડા તો તમે કામ છો પૂછો ગારા પુનાભાઈ ગઢવી હવે ગામ રકા એના તરફથી અમારે જેસલના પાત્રમાં, ત્યાર પછી અમારે મયુરભાઈ અને 501 રૂપિયા મોજના આપે છે. શાબાશ બાપા શાબાશ. હવે ચોરી મેં એવી કરી વીજળીના પાત્રમાં મયુરભાઈ, આ જોડીને મુરગામ બાદલ પરને હાલમાં મોરબી અમી પેલેસ ચકુબાબા સંતોકી 1000 રૂપિયા બક્ષીસ આપે છે. ભાઈ ચોરી તો તમે એવી કરી જાઓ વાલા ચોરી તમે એવી કરી જાને લૂટી ગુલાબની કોરી આ જોડીને રાજુભાઈ રિક્ષાવાળા 100 રૂપિયા બક્ષીસ આપે છે. બાબા ભલે માંગા ભલે.
ભાઈ રામપર વેરાવળ હો ભાઈ, રામપર વેરાવળ થી ડાયરો જોવા માટે આવ્યા સરપંચ સાહેબ ને બધા. એ અમારા મુન્નાભાઈ ને અને મયુરભાઈ ને 201 રૂપિયા મોદીને આપે છે. શાબાશ બાપા બાપા બાપા. હવે ચોરી મેં એવી કરી છે, ચોરી ચોરી મેં એવી કરી, જાણે ગુલાબ કલી. આવો ના તલસાવો, બોલી આવો ના તલસાવો. વીજળી આમ તો સામેના વૃક્ષ ઉપર, સામેના વૃક્ષ ઉપર આજે ક્યુ પક્ષી બોલે? આમ તો ખરા. ભાઈ ભાઈ આ બાજુ આપણે નવા ગામના મહેમાન 501 રૂપિયા જોડીને આપે છે. ક્યુ પક્ષી બોલે છે? જાડેજા હા, સમયના વૃક્ષ પર ચાતક નામનો પક્ષી બોલે છે. હા બાબા. વીજળી હા ઈ ચાતક નામનું પક્ષી, એટલે એ બપૈયો બોલે છે. ઈ કેવી રીતે બોલે કહું તમને? વાડા કહું? કયો ને એ તારી બોલીમાં, હે તારી બોલીમાં, હે તારી બોલીમાં. બોલી જાઓ ભાઈ. અમારે નિજામભાઈ રકાથી જોવા માટે આવ્યા 101 રૂપિયા જોડીને મોદીને આપે છે. શાબાશ એ એ તારી નિજામભાઈ. બોલીમાં એ હવે દર્દ છે અપાર. એ બપૈયા પીયું, એ બપૈયા પીયું, બોલતો જા તારી બોલીમાં. એ સબા આમ ક્યાં બોલે બપૈયા પીયું 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 પીયું. તારી બોલીમાં, એ તારી બોલીમાં, બોલીમાં તારી બોલીમાં દર્દ છે ભાર. બપૈયા પીવું બોલતો જા તારી બોલીમાં. દીધેલા દાન, દીધેલા દીધેલા. ઓ દીધેલા દાન પાછળ વાજના. હો 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 હો. એ હવે પરણેલી કન્યા, હવે પરણેલી કન્યા, એ પરણેલી કન્યા બીજે દેવાય ના હો. એ હો ઓ હવે પરણેલી કન્યા. હવે પરણેલી કન્યા. સાંભળી જાઓ, મુરગામ જીવા પર ને હાલમાં મોરબી અશોકભાઈ કોન્ટ્રાક્ટર એમના તરફથી આ જોડીને 1001 રૂપિયા બક્ષીસ. બાપા બાપા. ભાઈ ભાઈ અમારે બેરાદરના સરપંચ જમનભાઈ એમના તરફથી 101 રૂપિયા બીજા મોદીને આપે છે. શાબાશ બાપા શાબાશ. એ હવે પરણેલી કન્યા, કન્યા કન્યા કન્યા, હવે પરણેલી કન્યા, હવે બીજે દેવાય ના હો. એ હો એ મારા રૂપિયાની, એ મારા રૂપિયાની, હે મારા અંતરની, એ મારા દિલડાની હે મારા મુંડાની. વાત જાણના. પૈયા પીવું બોલતો જા તારી બોલીમાં. હે તારી બોલીમાં, એ તારી બોલીમાં, હે તારી હો હો. એ તારી બોલીમાં, તારી બોલીમાં દર્દ
दोस्त खेलो ये रूप खेलो दोस्त खेलो ये रूप खेलो ये दोस्त खेलो रूप खेलो दोस्त खेलो ना था तू लगा तो कया पियो और तो जा ભાઈ ભાઈ અમારે બોડી થી મહેશભાઈ જોવા માટે આવ્યા 201 રૂપિયા આ જોડીને મોજના આપે છે કેમ બોલાવે સુનિલ રોઈ 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 ગામ અહીંથી મુનાભાઈ જોવા આવ્યા છે એમના તરફથી મુનાભાઈ ને 100 રૂપિયા બક્ષીસ ભાઈ ભાઈ ફિરોજભાઈ જોવા માટે આવ્યા પડવલા ગામ 101 રૂપિયા મોદીના આપે છે ભાઈ ભાઈ ये सुंदर नारी है नारी नारी ये सुंदर नारी ये प्रीतम प्यारी ए तमे प्यारी ये प्यारी बसो दिल मा हो प्यारी प्यारी बसो दिल मा હે તમે જોયા ના હાર છો મારા હે તમે હૈયા ના હાર છો મારા એ પ્યારા પ્યારા પ્રાણ આધાર હો જામી પ્યારા પ્રાણ આધારી सुंदर नारी है नारी 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 એ પ્યારા 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 सुंदर नारी हे प्रीतम प्यारी तमे प्यारी वंशो दिलमा हो प्यारी प्यारी वंशो दिलमा હે આપ વિના જે મહેલ સુન हमारा बिना ना ए सुना तुम्हारा भोजनिया હા બોલાવે આમ કેમ ઉમરાળાના મહેમાન સવાસ हमारा बिना ना सुना तुम्हारा भोजनिया 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 સાંભળી જાઓ ગામ ઉમરારા થી અશ્વિનભાઈ જોવા આવ્યા છે એમના તરફથી આ જોડીને 100 રૂપિયા બક્ષીસ ખાલી મોઢું જો ને ત્યાં કહી દઉં भाई भाई ભાઈ ભાઈ 100 રૂપિયા આવી ગયા એકલા નો જમાઈ હો જહારા એકલા નો રે જમાઈ એકલા કેમ જમાઈ હો પ્યારી હે એકલા કેમ જમાઈ હે એક ઘડી ના એક ઘડી તમે અડગા રહો તો હે એક ઘડી તમે અમારે ચકુ બાપા હો ભાઈ મોરબી ચકુ બાપા ખૂબ રૂપિયા આપે છે વ્યાસભાઈ છે તેમના તરફથી બીજા 1000 ને 1 ની ખોર થાય છે અમારે રામપર વેરાવર ત્યાંથી ડાયરો જોવા માટે આવ્યા સરપંચ સાહેબ ને બધાય એ 201 રૂપિયા આપે છે શાબાશ રામપર વેરાવર શાબાશ એ તમારા થી લાય એ મારા વાલા હવે એકલા 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 કેમ જમાઈ હો પ્યારી એકલા કેમ જમાઈ સુંદર નારી પતિને પ્યારી સુંદર નારી પતિને પ્યારી હવે પ્યારી તમે પ્યારી વચ્ચો દિલમાં હો પ્યારી પ્યારી વચ્ચો દિલમાં
કે ના હે આપ વિના છે પલંગ સુના એકલા 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 નો રે પોઢાઈ હો પ્યારા એકલા નો રે પોઢાઈ મને આજે તારા રૂપની લગની લાગી વાઘેશ્વરી એ લાગી લગાન એ મને તારી એ લાગી છે એ લાગી લગાન એ મને તારી એ લલના લાગી લગાન મને તારી લાગી લગાન હે વાલા લાગી એ લાગી લગાન મને તારી ઓ પ્યારા લાગી લગાન મને તારી અમારા દુને છે કલી અરલા ભાઈ અમારે અરલા હો ભાઈ પહેલો પ્રોગ્રામ જ અરલા ગામમાં હતો ત્યાંથી અમારે ડાયરો જોવા માટે આવ્યા તેમના તરફથી એ 101 રૂપિયા રાહિલભાઈ તરફથી મોજના આપે છે ભાઈ એ હવે ખીલી છે એ ખીલી છે ઓહો ખીલી જોબન એ ફૂલવાડી એ લાલના લાગી લગાન મને તારી એ ખીલી છે એ વાલા ખીલી છે એ ખીલી છે ભમરા કલી ઓ પ્યારા લાગી લગન ઓ તોરી લાગી સુંદરી તારું રે તને સુંદરી તારું રે તને સુંદરી તારું રે તને અધિક સુખિયા તું સુંદરી તારું રે તને અધિક સુખિયા મને અને થાપુ તને થાપુ તને એ બદલાડી હે લાલના લાગી લગા એ મને અમારે સુભાષભાઈ ભાઈ જામનગર એ પણ ખૂબ રૂપિયા ઉડાડે છે હમણાં અમારે સુભાષભાઈ આનંદ કરાવ્યો જામનગરમાં રેમૈયા ત્યાંથી જોવા માટે આવ્યા છે. અમારે મુનાભાઈ માથાપર જેસલના પાત્રમાં એ બે જોડીને 500 રૂપિયા આવે છે બીજા અમારે ચંદ્રગઢ વાળા મહેમાન તેમના તરફથી 201 રૂપિયા અમારે મુનાભાઈને મોજના આપે છે શાબાશ જેસલના પાત્રમાં એ થાપુ તને એ દીદી હા એ થાપુ તને એ તને તને થાપુ તને એ પટલાણી એ લાલના લાગી લગા એ મને તા એ બાંસુરી કોણ બજાવે એ બેસુરી કોણ બજાવે મારા સામને સપના પ્રભુને વયાવે મારા સામને સપના પ્રભુને વયાવે એ બાતુરી
પ્રભુ નહીં દેવયાવે મારા સામને સપના પ્રભુ નહીં દેવયાવે મારા માછેડા વાળા પીએ સાહેબ રિટાયર એ ગયા હોય આ બાજુથી બોલાવે સાજીદભાઈ ને બધા આ બાજુ આગળ આવતા રહ્યો આગળ સાહેબ ને કહી કે સાહેબ અહીંયા આવતા રહ્યો શાબાશ બાબા સપના જેવા આવે મારા પ્રભુ નહીં સપના દેવયાવે ગોકુળ ગામની ગોરી ગોરી રાધિકા દૂરથી દ્વારકામાં જાય હે જાય દૂરથી દ્વારકામાં જાય ઓ ગોકુળ ગામની ગોરી ગોરી રાધિકા ગોકુળ ગામની ગોરી ગોરી રાધિકા દોડતી દ્વારકામાં આવે આવે દોડતી દ્વારકામાં આવે હે વન વગડામાં પુલી પુલી વન વગડામાં પુલી પડી વન વગડામાં એ પુલી પડી મને માર્ગ કોણ બતાવે બતાવે આમાં માર્ગ કોણ બતાવે મારા સામને સપના પ્રભુ દેવયાવે મારા સામને સપના પ્રભુ દેવયાવે पगले को प्रभु रूप दिया है पगले को प्रभु रूप दिया है ओझल बन गई वाणी आकाड़ी ओझल बन गई वाणी पगले को प्रभु रूप दिया है कोयल बन गई काली आकाली कोयल बन गई काली मारा सामने सपना प्रभु ने बनावे मारा सामने सपना प्रभु ने बनावे ધ્રુજને માટે દાસી વેલા સરાવે છે પણ આજે દાસીને બહુ આવતા વાર લાગી ક્યાં હશે દાસી હે અરે આવી બા સાહેબ કહો દાસી આજે તો શેર બજારે રખડવા ગઈ હતી હા પણ આજના સમાચાર શું છે અરે મહારાણી બા આજના નવીન સમાચાર એ જ કે આપણો જૂનામાં જૂનો નોકર કોણ ખજાનસી કાળુડિયા હા દાસી એનું જેસલભાઈએ ખૂન કર્યું છે એમનું ખુદ જેસલભાઈએ કર્યું છે દાસી જી હા અને બીજો પણ ગુનો જેસલભાના બીજા અપરાધ બીજો ગુનો એ કે નાના નાના બાળકો પારણાની અંદર બેઠા હોય એને જેસલભા ઉભે ઉભા ચીરી નાખે છે નાના નાના બાળકો પારણિયામાં પોઈડા હોય એને જેસલભા ઉભે ઉભા ચીરી નાખે છે જી હા દાસી ત્રીજા અપરાધ ક્યાં છે ત્રીજો અપરાધ એ જ કે તમારા બેનના દીકરી દાનીબા મારા બેનના દીકરી દાનીબા સિદ્ધમાંથી અહીંયા તમને મળવા આવતા હજારની ધૂનમાં મિયાનાને કેદ કર્યો છે મારા બેનના દીકરીને પણ કેદ કર્યા છે જી હા
ભલે દાસી આજે તારા મહારાજને આવવા દે. આ બધી વાત મારા મહારાજાને કહેજો. જ્યારે તારા મહારાજ આવશે ને ત્યારે બધી વાત કેવી છે દાસી. જય ભગવતી માતા ભારતી, જય ભગવતી માતા ભારતી. તને વંદન હજારો વાર છે. વેચાઉ ગોરની ધાણા આજે કચ્છના ભોપા ચાંદાજી રાવનો જન્મદિવસ ઉજવા. આ રયત ત્રીજે તો મિત્ર છે અને ખીજતાઈ કાળો સાપ છે. પણ કચ્છની ગાદી પર બેસી અન્યાય કરવો તે મારા માટે મહાન મોટું પાપ છે. પણ જ્યારે રાજ કચેરીનું કામ એ પૂર્ણ કરી અને જ્યારે મારા શયન ખંડમાં આવું ત્યારે રોશનીએ જળ હળતી હોય. રાણીજી મારું સ્વાગત કરવા સામે ઉભા હો. પણ આજે રાજની અંદર અંધાર પાડ. ક્યાં ગઈ દાસી? દાસી રાજની અંદર આજે અંધાર પટ અને તારા બા સાહેબ ક્યાં? મારા બા સાહેબ કોપ ભવનમાં છે. તારા બા સાહેબ એ કોપ ભવનમાં. કોપ ભવન નું કારણ તને કાંઈ ખબર નથી. એક બાજુ હટી જા. રાણીજી આમ આવો અને કહો કે કોઈ દિવસ નહીં અને આજે આ કોપ ભવન નું કારણ શું? કાંઈ છે નહીં સ્વામિનાથ, કાંઈ છે નહીં. જે હોય તે મને સત્ય કહો. જો કોઈ તમને કડવા વેણ કીધા હોય તો એની જીભાન કપાવું. જો કોઈ તમારા સામે આંગળી ચીંધી હોય તો એનો હાથ કપાવું. બોલો શું બન્યું? બહેનું તો એ જ છે કે તમારા નાનેરા ભાઈ કોણ કે જેસલ કેટલું અપરાધ કરે છે, કેટલું અન્યાય કરે છે. શું કીધું? મારો નાનો બંધુ જેસલ હા એના દિવસે ને દિવસે જુલ્મો અને અત્યાચારે વધતા જાય. હા પરણી તો રાણીજી જલ્દી કહો કે મારો ભાઈ એના તો એવા ક્યાં ગુના છે? પેલા અપરાધ તો એ જ કે આપણા જૂના નોકરિયાત કોણ કારું મયા ખજાનચી તેમનું ખૂન જેસલભાઈએ કર્યું છે. શું કીધું? આપણો જૂનામાં જૂનો નોકર ખજાનસી કાળુમિયા એનું ખૂન ઈ જેસલે કર્યું. અને બીજો ગુનો બીજા અપરાધ એ જ નાના નાના બાળકો પારણિયામાં પોઈતા હોય એને જેસલભા ઉભે ઉભા કરી નાખે છે. શું કીધું? નાના નાના બાળકો જે પારણિયાની અંદર પોઈટાઓ જેસલ એને ઉભે ઉભા ચીરી નાખે. અને ત્રીજો ગુનો ત્રીજા અપરાધ તો એ જ છે મારા બેનના દીકરી કોણ કે દાનીબા મને મળવા માટે આવતા હતા એમને પણ અંધારની કુંડમાં કેદ કર્યા છે. શું કીધું? તમારા બેનના દીકરી દાનીબા હા ઠેઠ સિંધમાંથી તમને અહીંયા મળવા આવતા હતા. હા સ્વામિનાથ, તો એનો મિયાનો અંજારની ઝુંડમાં કેદ કર્યો. હા સ્વામિનાથ. રાણીજી તમે ચિંતા ના કરો. જેસલને હમણાં અહીંયા બોલાવી અને આકરામાં આકરી સજા કરી.